જો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 7 એડલેસન્ટ્સ સ્પીક એટલે કે તરુણો બોલે છે પાઠ વિશે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરતા પહેલા તમને પાઠનો થોડો ટૂંકો પરિચય આપું. શું કહે છે આ પાઠ? તો આ પાઠમાં તરુણાવસ્થાની એટલે કે તમારા ઉંમરના લોકોની વિવિધ સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી છે. કે ધોરણ 9માં અભ્યાસ કરતા તરુણો અને તરુણીઓની ઉંમરને અનુલક્ષીને તેમના શારીરિક અને માનસિક વિકાસની સાથે તેમને નડતી સમસ્યાઓની મુક્ત રીતે ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને તમારા જેવા તરુણો કે તરુણીઓ સામાન્ય રીતે તેમની શારીરિક સમસ્યાઓને મુક્ત રીતે બીજાની સામે ચર્ચા કરતા હોતા નથી. તેઓમાં એક પ્રકારનો સંકોચ, શરમ અથવા તો ડર રહેલા હોય છે કે મારે આ વાત કરવી જોઈએ કે ના કરવી જોઈએ. તમને એ બાબતે સંકોચ થાય, શરમ આવે અથવા તો ડર લાગતો હોય છે. તો આ પાઠના માધ્યમથી તરુણોમાં રહેલ આવા પ્રકારના શરમ, સંકોચ કે ડરને દૂર કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પાઠમાં આપવામાં આવેલા પાત્રો જે રીતે પોતાની સમસ્યાઓનું બીજા સામે વર્ણન કરી તેનો ઉકેલ માગે છે, તે રીતે આ સમયના તરુણ કે તરુણીઓ પણ પોતાના શારીરિક ફેરફારો વિશે જાગૃત થઈ તેનું સંકોચ વિના અથવા તો શરમ વિના નિરાકરણ લાવી શકે, તે આ પાઠનો મુખ્ય હેતુ રહેલો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠમાંથી ઘણું બધું જાણવા મળે છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. યુનિટ 7 યુવાનો અથવા તરુણો બોલે છે. તો સૌથી પહેલા જુઓ તો શું કહે છે. એન્કર સેઝ, ઉદ્ઘોષકે કહ્યું, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, મિત્રો શુભ સાંજ. વેલકમ ટુ ધ વિડિયો કોન્ફરન્સ arranged by the Youth Club, અમદાવાદ. અમદાવાદની યુથ ક્લબ દ્વારા આયોજિત વિડિયો કોન્ફરન્સમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. વિડિયો કોન્ફરન્સ એટલે કે વિડિયો દ્વારા વાતચીત કરવી. એઝ યુ નો, તમે જાણો છો, ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ ઇઝ ધ વે આઉટ. કોન્ફરન્સનો વિષય છે. શું નામ છે વિષયનું? વોટ્સ ધ વે આઉટ એટલે કે શું ઉપાય છે. વોટ્સ ધ વે આઉટ એનું ગુજરાતી શું થશે? શું ઉપાય છે. ટીનેજર્સ ઓફ ગુજરાત would discuss their problems with well-known counselor of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. ગુજરાતના તરુણો, ટીનેજર્સ એટલે કે તરુણો, ગુજરાતના તરુણો રાજ્યના નામાંકિત સલાહકારો ડોક્ટર ચંદ્રકાંત શાહ અને શ્રી સૌરભ બક્ષી સાથે તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરશે. વેલ નોન કાઉન્સેલર એટલે કે નામાંકિત સલાહકાર. They will
ટ્રાય ટુ શો ધ ટીનેજર્સ ધ રાઇટ વે. તેઓ તરુણોને સાચો માર્ગ બતાવવાનો પ્રયત્ન કરશે. લેટ્સ begin the conference with a question from a 15-year boy. તો ચાલો 15 વર્ષના એક તરુણ છોકરાના પ્રશ્નથી આપણે કોન્ફરન્સની શરૂઆત કરીએ. જો પ્રશ્ન શું પૂછે છે? The boy says, છોકરાએ કહ્યું, ગુડ ઇવનિંગ સર્સ, સાહેબો ગુડ ઇવનિંગ. I am Jignesh from તાલોદ, કે તાલોદથી હું જિગ્નેશ. Mr. Shah says, good evening Jignesh. Jignesh, good evening. What's your problem? Tell us. તારી સમસ્યા શું છે? અમને કહે. Jignesh says, lack of self-confidence is my problem. કે આત્મવિશ્વાસની અછત મારી સમસ્યા છે. અહીંયા લેકનો મતલબ થશે અછત અને સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ. It has led me to indecisiveness. તે મને અનિર્ણાયક બનાવી દે છે. એટલે કે મારામાં આત્મવિશ્વાસ નથી, તેનાથી હું કેવો બની જાઉં છું? અનિર્ણાયક બની જાઉં છું. એટલે કે કોઈ પણ નિર્ણય વ્યવસ્થિત રીતે લઈ શકતો નથી. ઇનડિસિવનેસ નો મતલબ પણ શું થશે? અનિર્ણાયક. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. હું તાત્કાલિક નિર્ણય લઈ શકતો નથી. ડિસિઝન નો મતલબ થશે નિર્ણય. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. અને મને એવું લાગે છે કે હું મારો સમય બગાડું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. ટાઈમ ટેબલ એટલે કે સમયપત્રક. હું સમયપત્રક તૈયાર કરું છું પણ તેને અનુસરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. કે હું મારો આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકું? બિલ્ડ અપ એટલે કે વધારવું. તો જવાબમાં શું કહે છે? મિસ્ટર બક્ષી સેઝ, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિગ્નેશ? જિગ્નેશ, તું કયા ધોરણમાં ભણે છે? જિગ્નેશ સેઝ, આઈ એમ ઇન ક્લાસ 10th. હું 10મા ધોરણમાં છું. મિસ્ટર બક્ષી સેઝ, ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ? શ્રીમાન બક્ષી શું કહે છે કે જિગ્નેશ મને કહે તો તું કેટલા દિવસનું આયોજન કરે છે? પ્લાન એટલે કે આયોજન કરવું. જિગ્નેશ સેઝ, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. કે હું 1 મહિનાનું આયોજન કરું છું. મિસ્ટર બક્ષી સેઝ, જિગ્નેશ, ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. જિગ્નેશે કહ્યું, મિસ્ટર બક્ષીએ કહ્યું, જિગ્નેશ, બહુ લાંબા સમયનું આયોજન કરીશ નહીં. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. કે સિદ્ધ ન થઈ શકે તેવા લક્ષ્ય ન બાંધ. અચીવનો મતલબ થશે સિદ્ધ થવું અથવા તો પ્રાપ્ત થવું અથવા તો મેળવવું. કે ન મેળવી શકાય તેવા લક્ષ્ય બાંધવા જોઈએ નહીં. બી પ્રેક્ટિકલ. વ્યવહારુ બન. પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ. Jignesh says, so should I plan for a week, sir? જિગ્નેશે કહ્યું, તો સાહેબ મારે 1 અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ? મિસ્ટર બક્ષી સેઝ,
નોટ ઇવન ફોર અ વીક, એક અઠવાડિયાનું પણ નહીં. પ્લાન ઓનલી ફોર વન ડે, માત્ર એક દિવસનું આયોજન કર. એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ, અને તેને અનુસરવાનો પ્રયત્ન કર. ગેટ હેબિટેડ ટુ ડુ લાઇક ધીસ, આ રીત કરવાની ટેવ પાડી દે. હેબિટ એટલે કે ટેવ પાડવી. જિગ્નેશ સેઝ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? શું આનાથી મારામાં આત્મવિશ્વાસ વધશે? આવું જિગ્નેશ તેને પ્રશ્ન પૂછે છે. તો જવાબમાં શું કહે છે શ્રીમાન બક્ષી? મિસ્ટર બક્ષી સેઝ, certainly, ચોક્કસ. Only a few minutes back, you said you can't follow the timetable. હજી થોડી મિનિટ પહેલા જ તે કહ્યું હતું કે તું સમયપત્રક મુજબ અનુસરી શકતો નથી. This fact discourages you. હકીકત તને નિરુત્સાહ કરી દે છે. ડિસ્કરેજ એટલે કે નિરુત્સાહ. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ, કે થોડા દિવસો સુધી તારા સમયપત્રકને અનુસર. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, તે તારો આત્મવિશ્વાસ વધારશે. જિગ્નેશ સેઝ, થેન્ક યુ સર, સાહેબ તમારો આભાર. એન્કર સેઝ, જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન, કે જિગ્નેશ એક આત્મવિશ્વાસુ માણસ બનશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન, તો ચાલો હવે ફોન પર જોડાયેલી એક યુવતીને સાંભળીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ યુવતી તેનો શું પ્રશ્ન લઈને આવે છે એ આવતા વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું. પણ આ જિગ્નેશે જે પ્રશ્ન કીધો હતો એ તમારા બધા જોડે થાય છે કે તમારામાં આત્મવિશ્વાસની ઉણપ હોય છે. આ ઉંમરે એવું રહેવાનું છે, આત્મવિશ્વાસની ઉણપ હોય તો. પણ આપણે શું કરવાનું છે? તો મહિનાનું ટાઈમ ટેબલ નથી બનાવવાનું, નથી તો અઠવાડિયાનું ટાઈમ ટેબલ બનાવવાનું. ફક્ત એક દિવસનું ટાઈમ ટેબલ બનાવો. એમાં ભણવાનો સમય, એક્સ્ટ્રા એક્ટિવિટીનો સમય, આ બધું સમયપત્રકમાં લખો અને એ પ્રમાણે આયોજન કરો તો જરૂરથી તમારો આત્મવિશ્વાસ વધશે.